સુરેન્દ્રનગરના પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર પર કોંગ્રેસ જિલ્લા મહામંત્રી વિક્રમ રબારીએ ગંભીર આક્ષેપ કર્યા। મનરેગા, રેતી કંકર, એટીવીટી આયોજન સહિતના કામોમાંથી મળતી ગ્રાન્ટમાં મહત્તમ પ્રમાણમાં બામણવા ગામમાં વાપરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો। દસાડા તાલુકાના 89 પૈકીના 35થી વધુ ગામોમાં એક પણ રૂપિયો ધારાસભ્યએ સ્વભંડોળમાંથી નથી આપ્યો, તેમજ પોતાના બામણવા ગામમાં જ 6 કરોડ રૂપિયાથી વધુના કામો મંજૂર કરાયા હોવાનો આક્ષેપ કર્યો। જીએસટીવીએ પી.કે. પરમારનો સંપર્ક સાધતા તેઓ ફોન ઉઠાવ્યો ન હતો। સુરેન્દ્રનગર વહીવટીતંત્ર ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા તમામ કામોની તપાસ કરવાની વિક્રમ રબારીએ માંગ કરી છે। ગામના સરપંચો સાથે મારે ટેલિફોનિક વાત થઈ, ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષના આગેવાનો અને અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે પણ મારે વાત થઈ। ત્યારે અમારા તાલુકાના 50% થી પણ વધારે ગામો એવા છે કે જ્યાં આજ દિન સુધી ધારાસભ્યશ્રીની પોતાની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી। 24નું વર્ષ હોય, 24-25નું વર્ષ હોય કે 25-26નું વર્ષ હોય, એમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ એકલા બામણવા ગામને મળે છે।